વડતાલના 7મા વચનામૃતમાં 2 પ્રશ્ન છે. એમાં હરિભક્તો પરસ્પર વાતો કરતા હતા સભામાં બેઠા બેઠા. એમાં એક વાર્તા એવી નીકળી કે દૈવી ને આસુરી 2 પ્રકારના જીવ હોય. એમાં દૈવી હોય એ જ ભક્ત થાય, આસુરી હોય એ તો વિમુખ જ રહે. આ ચર્ચા સાંભળીને ચિમનરાવજીએ પૂછ્યું, હે મહારાજ, આસુરી હોય દૈવી ન થાય? શ્રીજી મહારાજ કહે છે, ના, આસુરી તો દૈવી ન જ થાય, એ જન્મથી જ આસુર ભાવ વાળો હોય છે. સત્સંગમાં આવી પડ્યો છતાં એનો અસુર ભાવ ટળે નહીં. પણ સત્સંગમાં ને સત્સંગમાં રહ્યો હોય તો શરીરને મૂકે પછી બ્રહ્મમાં લીન થાય, વળી પાછો નીકળે, વળી લીન થાય. એ રીતે બ્રહ્મમાં લીન થાય, બહાર આવે, બ્રહ્મમાં લીન થાય, બહાર આવે. રિફાઇન થયા જ કરે. જૂના જમાનામાં સોનીને ત્યાં એક સાધન રહેતું, એમાં એક તાર નાખે ચાંદીનો કે સોનાનો, પછી ખેંચે, એને જંતરણું કે એવું કંઈક કહેતા. તાર નાખીને ખેંચે, એ વારે વારે જેમ જેમ ખેંચાયા કરે એમ ધીમે 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 એ તારનો ગેજ બદલાતો જાય. એને જેમ જેમ પાતળો કરવો હોય એમ અલગ 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 છિદ્રમાંથી ખેંચતા જતા એમ વારે વારે બ્રહ્મમાં લીન થાય અને બહાર આવે, બ્રહ્મમાં લીન થાય. એમ કરતા કરતા એનું આસુરીપણું દૂર થાય છે.